બાપુ એક સુંદર મજાનો અદ્ભુત પ્રસંગ છે। એક ગામની અંદર એક યુવાન રહેતો હતો અને આ યુવાનને એક દિવસ મગજમાં એવો વિચાર આવ્યો કે પોતે માણસ નથી પરંતુ એક અનાજનો દાણો છે અને આ વિચાર એના મગજમાં સતત અને સતત ઘુમેડ્યા લેતો અને જ્યારે બજારમાં જતો અને ત્યારે કોઈ ચકલાને જોતો, કોઈ પારેવાને જોતો, કોઈ કબૂતરને જોતો કે કોઈ અન્ય પક્ષીને જોતો ને અને ત્યારે એના મગજમાં ડર રહેતો કે આ ચકલા કે પારેવા કે કબૂતર જો મારી બાજુમાં આવશે ને તો મને ખાઈ જશે, મને ચણી જશે। એટલે એનાથી બીતો એનાથી ડરતો હાલતો। એ ક્યારેય કોઈ ઘંટી પાસેથી નીકળતો, કોઈ ચક્કી પાસેથી નીકળતો તો ત્યાં પણ એ બીતો હતો અને એને બીક હતી કે આ ઘંટીમાં હું દરાઈ જાય અને મારો લોટ બની જશે અને આને કારણે એ ઘંટી પાસેથી, ચક્કી પાસેથી પણ બીતા નીકળતો અને આમ ને આમ એના માતા પિતાને ચિંતા થવા લાગી અને એને પણ વાતની મગજમાં વિશ્વાસ બેઠવા લાગ્યો કે મારો દીકરો એક મનોરોગી છે અને આ રોગ એને કઈ રીતે કાઢવો એને કંઈ ખબર નથી। અને એક દિવસ એ શહેરમાં જઈ અને એક મનોરોગી ડોક્ટરને આ દીકરાની તપાસ કરવા માટેનું સોંપે છે અને એ મનોરોગી ડોક્ટર પૂરેપૂરું નિદાન કરે છે અને પૂરેપૂરું નિદાન કરી અને એમના માતા પિતાને કહે છે કે તમારો દીકરો હવે બિલકુલ સારો થઈ જશે, બસ 2-4 દિવસનું રોકાણ થશે। અને 2-4 દિવસનું રોકાણ થાય છે અને મનોરોગી ડોક્ટર આ યુવાનને પૂરી રીતે સારવાર કરે છે અને એને રોજે રોજ બધું બતાવે છે કે તું ભાઈ માણસ છે, તું કોઈ અનાજનો દાણો નથી, કારણ કે માણસમાં અને અનાજના દાણામાં ઘણો બધો ફેર હોય છે। માણસ બોલી શકે છે, માણસ જોઈ શકે છે, માણસ સાંભળી શકે છે, માણસ ખાઈ શકે છે અને માણસ હલનચલન પણ કરી શકે છે, પરંતુ અનાજનો દાણો બોલી નથી શકતો, અનાજનો દાણો જોઈ નથી શકતો, અનાજનો દાણો ખાઈ નથી શકતો અને અનાજનો દાણો હલનચલન પણ નથી કરી શકતો। અને રોજ ડોક્ટર આ યુવાનને આ વાત સમજાવતા અને 2-4 દિવસમાં યુવાનને વાત મગજમાં બેસી ગઈ અને ધીરે ધીરે એના મગજમાંથી આ મનોરોગ દૂર થઈ જાય છે અને એને મનોમન સમજાઈ જાય છે કે હું કોઈ અનાજનો દાણો નથી, હું માણસ છું। અને એક દિવસ એ પૂરેપૂરો સ્વસ્થ થઈ જાય છે અને એના મગજમાં પૂરેપૂરો વિશ્વાસ બેસી જાય છે કે હું અનાજનો દાણો નહીં, હું માણસ છું। અને ત્યારબાદ એ મનોરોગી ડોક્ટર એ છોકરાને, એ યુવાનને દવાખાનામાંથી રજા આપે છે અને યુવાન દવાખાનાની બહાર જાય છે અને જેવો એ દવાખાનાની બહાર જાય છે અને થોડી જ વારમાં ફરી પાછો એ દોડતો એ ડોક્ટરના દવાખાનાની ઓફિસમાં કરી જાય છે અને ડોક્ટરના ટેબલ નીચે સંતાઈ જાય છે। એટલે ડોક્ટર ફરી પાછા યુવાનને કહે છે કે ભાઈ વળી તને શું થયું, તું એકદમ સ્વસ્થ થઈ ગયો તો વળી પાછું તને શું થયું? અને ત્યારે છોકરો કહે છે કે હું માણસ નથી, હું અનાજનો દાણો છું। અને ડોક્ટરને કંઈ સમજાતું નથી અને છોકરાને પૂછે છે કે શું થયું? અને ત્યારે યુવાન છોકરો કહે છે કે હું જેવો દવાખાનાની બહાર નીકળો અને દવાખાનાના ચોગાનમાં એક કૂકડો હતો અને મને જોઈ અને મારી બાજુ દોડવા લાગ્યો, એટલે મને એમ લાગ્યું કે કૂકડો મને હમણાં ચણી જાય, કૂકડો મને હમણાં ખાઈ જશે, એટલે હું અહીં સંતાઈ ગયો છું, હું માણસ નથી, હું અનાજનો દાણો છું। એટલે ફરી પાછા ડોક્ટર એને ટેબલ નીચેથી બહાર કાઢી અને સામે બેસાડે છે અને કહે છે કે ભાઈ આ તારો વહેમ છે, તું માણસ છે, તું અનાજનો દાણો નથી। અને ત્યારે યુવાન ડોક્ટરને કહે છે કે તમને ખબર છે કે હું માણસ છું, મને ખબર છે કે હું માણસ છું, મારા માતા પિતાને ખબર છે કે હું માણસ છું, પરંતુ તમારા દવાખાનાના ચોગાનમાં જે કૂકડો છે ને એ કૂકડાને થોડી ખબર છે કે હું માણસ છું, એ કૂકડાને તો એમ જ લાગે છે કે હું અનાજનો દાણો છું। અને બાપુ આ નાના એવા પ્રસંગમાંથી આપણે સમજવાનું કે શંકાનું ક્યારેય સમાધાન ન હોય, વેમનું ક્યાંય ઓસડ ના હોય, વેમનો ક્યાંય ઈલાજ ન હોય અને આ વેમના કારણે જ માણસ અંતરો અંદર ગુંગળાયા રાખે છે અને આ વેમ માણસના મગજમાંથી કાઢવો ને એ ખૂબ જ અઘરી વાત છે। આ નાનો એવો પ્રસંગ સમજાય અને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।